રાજકોટ શહેરમાં એક સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી। આ ઘટનામાં 3 શખ્સોના પાપે એક કિશોરીની જિંદગી નર્ક થઈ છે। કોણ છે આ 3 નરાધમ? આવો આપને બતાવીએ। રંગીલા શહેરની કલંકિત ઘટના, 3 શખ્સોની પાપલીલા। આ કલંકિત ઘટના રાજકોટ શહેરની છે। ગઈકાલે પૂરી ઘટના સામે આવી। ગઈકાલે 14 વર્ષની કિશોરી પર 2 વખત ગેંગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો। જોકે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી અને હજુ એક આરોપી ફરાર છે। શહેરના ભક્તિનગર વિસ્તારમાં 14 વર્ષની કિશોરી પર સુરેશ ઉર્ફે સુરો મોહન પરમાર અને સમીર અનવર ખલીફા નામના 2 શખ્સોએ 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું। આરોપી સુરેશ સમીરને પિતા કહીને બોલાવતો, તેની સાથે મળી સગીરા પર 2 વાર દુષ્કર્મ કર્યું। ગઈકાલે આ મામલે ભારે રોષ જોવા મળ્યો। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો બહુમાળી ભવન ખાતે એકત્ર થયા અને આરોપીઓને ફાંસી આપીને સૂત્રોચ્ચાર કર્યા। બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પીડિતાને કેવી રીતે ટાર્ગેટ કરી? પીડિતાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે મારે સુરા સાથે ફ્રેન્ડશિપ કરવી છે તેવું કહ્યું હતું અને મેં હા પણ પાડી હતી। જો કે મને કારખાને બોલાવી અને હું ગઈ હતી ત્યારે આ 2 વ્યક્તિ સિવાય અફઝલ નામનો વ્યક્તિ પણ ત્યાં હતો। પીડિતા કારખાનામાં ગઈ પછી મદદગાર અફઝલે બહારથી તાળું મારી દીધું અને સુરો અને સમીરે પીડિતા પર દુષ્કર્મ આચર્યું અને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી। આ વાત 2 મહિના પહેલા બની। ડરના લીધે પીડિતાએ કોઈને ન કહ્યું, પરંતુ થોડા દિવસ પછી વળી બંનેએ ધમકાવીને પીડિતાને કારખાને બોલાવી માર મારી રૂમમાં પૂરી દઈ ફરી વખત દુષ્કર્મ આચર્યું। જોકે પીડિતાએ હવે હિંમત કરી પરિવારને સમગ્ર વાત કરી અને વાત પોલીસ મથક સુધી પહોંચી ગઈ। પડોશી જ છે જે ભોગ બનનાર જ્યાં રહે છે એ જ સંકુલમાં જ આ કામના બંને આરોપી રહે છે અને જે પૈકી સુરેશ ઉર્ફે સુરો છે એક આરોપી, એની સાથે ભોગ બનનારને 2-1 મહિનાથી મિત્રતાના સંબંધો હતા, પરંતુ 1 ઓક્ટોબરના સુરેશ તથા એનો બીજો મિત્ર જે છે સમીર, આ બંને ભોગ બનનારને એમના કારખાનામાં બોલાવી અને દુષ્કર્મ આચરેલ છે। 2 મહિના બાદ ગેંગરેપનો ગુનો દાખલ, 2 શખ્સોની ધરપકડ। પોલીસના સકંજામાં રહેલા શખ્સોને જુઓ। આ શખ્સોના નામ છે સુરેશ ઉર્ફે સુરો પરમાર અને સમીર ખલીફા। આ બંને શખ્સોએ સાથે મળીને એક 14 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવ્યો। 2 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પૂરા મામલે તપાસ તેજ કરી અને ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને શખ્સોને ઝડપી પાડ્યા। જ્યારે અફઝલ પોલીસ પકડથી બહાર છે, જેની પોલીસે શોધખોળ આદરી છે। ગણતરીના કલાકોમાં તો તે ઝડપાઈ પણ જશે તેવું પોલીસ કહી રહી છે। હાલ પીડિતાનું મેડિકલ ચેકઅપ અને સ્થળ તપાસ સહિતની તપાસ ચાલુ હોવાની પોલીસ વાત કરી રહ્યું છે। આ કામે 15 વર્ષના ભોગ બનનાર છે, એના ઉપર સામૂહિક બળાત્કારનો એક બનાવની ફરિયાદ ગઈકાલે ભક્તિનગર પોલીસમાં રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ કામે એમની ફરિયાદ મુજબ 1 ઓક્ટોબર અને એના અંદાજે 8-1 દિવસ પહેલા પણ એમ કુલે 2 વાર એમની સાથે ભોગ બનનારની સાથે દુષ્કર્મ કર્યું છે। આ ઘટનામાં પીડિતાની જિંદગી બરબાદ થઈ ગઈ। તેણે જેના પર વિશ્વાસ મૂક્યો તે જ શખ્સોએ તેની જિંદગી નર્ક કરી નાખી। સામૂહિક બળાત્કારની ઘટનામાં ઘણી વખત આબરૂ જવાની બીકે પીડિતા ફરિયાદ નથી કરતી, પરંતુ અહીં પીડિતાએ નરાધમોને પાઠ ભણાવવા માટે પોલીસ ફરિયાદ કરી છે। તેના કારણે પૂરો મામલો સામે આવ્યો અને નરાધમોને કાયદો ક્યારેય નહીં છોડે, તે સત્ય છે। ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, VTV રાજકોટ।